અમારે બેઝિક જરૂરિયાત હતી કે ઘર લાગવું જોઈએ. મેં આટલું જ કીધેલું. ધનુષભાઈ કીધું કે તમે ચિંતા નહીં કરો, હું જોઈ લઈશ. અને પ્રોપર ડિઝાઇન કરીને આપ્યું. કઈ વસ્તુ ક્યાં જોવે છે, કેવી જોવે છે, અમને કાંઈ જ ખ્યાલ નહોતો. એ પ્રોપર વન બાય વન એમને સમજાવ્યું. કઈ કઈ વસ્તુ ક્યાં જરૂરિયાત લાગે એ બધું સમજાવ્યું. અને એ પ્રમાણે અમે કરતા ગયા, વધતા ગયા. અને જેમ જેમ ઘર બનતું ગયું તેમ તેમ આઈડિયા આવતો ગયો. અને પ્રોપર આજે ઘર જે પ્રમાણે વિચારેલું એ પ્રમાણે પ્રોપર બનીને અમારી સામે છે. સેટિસ્ફેક્શન લાગે છે. જોયું એટલે અમે ખુશ થઈ ગયા કે ભાઈ આવું ઘર છે, આવું જ બનશે. તો એમણે કીધું કે તમે 90-20 વિચારો કે ભાઈ જેવું અહીંયા દેખાશે એવું લગભગ બનશે, એટલે તમે ચિંતા નહીં કરતા. અને 3D ને જોઈને જ અમે વિચાર્યું કે ભાઈ આવું ઘર અમારું બનવું જોઈએ. પછી ધીમે ધીમે જેમ બનતું ગયું તેમ 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 લાગતું કે ના, જેમ 3Dમાં દેખાડ્યું હતું એવું જ બનવા જઈ રહ્યું છે. અને છેલ્લે જે જોયું હતું, જે 3Dમાં જોયું હતું સેમ ટુ સેમ તમે અહીંયા આગળ જોશો. અમારું તમે જોજો, પ્લીઝ કમ. અને તમને લાગશે કે ના, આપણે પણ ધનુષભાઈ પાસે બનાવડાવવું જોઈએ. અને ધનુષભાઈ જે પ્રમાણે અમને બતાવ્યું હતું સેમ ટુ સેમ એવું જ ઘર બનાવીને અમને આપ્યું છે. અને બહુ જ રહેવામાં મજા આવી છે. પહેલાં તો અમે જોતા હતા કે કોણ મળે સારું. 2 વાર 4 વાર 5 વાર જોયું પણ કોઈ મળ્યું નહીં પ્રોપર. અને અચાનક ગિરનારની અંદર અમારી એક મીટ થઈ અને ખબર પડી કે ભાઈ ધનુષભાઈ આવું કરે છે. અમદાવાદ આવ્યા, મળ્યા, એમને 2D દેખાડ્યું. 2-3 દિવસ પછી પાછી મીટિંગ થઈ, 3D બનાવ્યું. જેવું 3D અમે જોયું કે ભાઈ આ અમારું ઘર અમને દેખાય છે ફ્યુચરમાં કે આવું જ હોવું જોઈએ, અને તરત ફાઇનલ કર્યું. અને આજે ઘર સીધું જે 3Dમાં દેખ્યું હતું એવું જ સેમ ટુ સેમ ઘર અમને આજે દેખવા મળે છે. અને બહુ જ સંતોષકારક લાગે છે. સારી વસ્તુ આ વસ્તુ લાગી કે લગભગ કેવું હોય કે અમારે આ બજેટમાં કરાવવું છે તો સીધું એ બજેટ અમારે આપી દેવાનું. પછી લાકડું શું લાવે, ફર્નિચરમાં શું લાવવાનું, આ કઈ વસ્તુ શું લાવવાની, બધું એ લોકો ડિસાઈડ કરે. પણ ધનુષભાઈમાં એક વસ્તુ સારી જાણવા મળી કે એમણે અમને એટલી છૂટ આપી કે કલરથી લઈને જે પણ ડિસાઈડ કરવું હોય તમને છૂટ છે. ઓછામાં થતું હોય, વધારેમાં થતું હોય, તમને હું છૂટ આપું છું. તમારે જે લેવું હોય તમે લઈને આવજો, આપણે બનાવવાનું કામ મારું. તો બાકી બધામાં કેવું હોય છે કે પૈસા આપી દેવાના, પછી અંદર માલ કેવો પણ આવે, ખરાબ હોય સારો હોય આપણે જોવાનું કંઈક બનતું જ નથી. પણ આમાં પોતે જાતે જે ડિસાઈડ કરવાનું. અને છૂટ અમને આપી અને અમારા પ્રમાણે, અમારા બજેટના હિસાબે અમારે લાવવું છે, જેના પાસેથી લાવવું છે એ પ્રમાણે લઈને અમે આખું ઘર સજાવ્યું છે. એમાં ખાસ મેઇન રોલ હોય ધનુષભાઈનો. સૌથી પહેલું હતું અમારું કે ભાઈ અમારે કેટલા બજેટમાં કરવું છે. સૌથી પહેલાં અમે એ ફિક્સ કર્યું. અને એ બજેટમાં અમે ઘણા આર્કિટેક્ટ જોયા પણ એ બજેટમાં અમને બેસતું નહોતું. અને જે બજેટમાં હતું એમાં અમને વિશ્વાસ બેસતો નહોતો. એટલે પછી અમે મળ્યા અને વિશ્વાસ બેઠો. અને એમણે કીધું કે તમે 6 લાખ 7 લાખ 10 લાખ તમારે જે પ્રમાણે તમારું બજેટ છે એ પ્રમાણે બધું થઈ જશે. અમે એમને એક બજેટ આપ્યું અને બજેટના હિસાબે અમને જેવું જોતું હતું એવું સેમ ટુ સેમ ઘર અમને બનાવીને મળ્યું. અને બજેટ વાઇઝ પણ અમે પ્રોપર ગયા છીએ અને જેવું અમને ઘર જોતું હતું એવું પણ પ્રોપર અમને બનીને મળ્યું છે. એટલે બજેટ અને ક્વોલિટી બધું પ્રોપર કરીને ધનુષભાઈ અમને આપ્યું છે. તો અમે ખુશ છીએ. ફર્સ્ટ આવીને જોયું અને મારા ફ્રેન્ડ્સ પણ ઘણા આવ્યા, મારા રિલેટિવ એ વિડીયો વગેરે જોયા. અને મારા પપ્પા આવીને જોયું કે શાસન ઘર તો બહુ સારું બનાવ્યું છે, બહુ સારું લાગે છે. અને ઘર જેવું લાગે છે. કોઈ વ્યક્તિ આવે બેસે તો એને આમ જોઈને મજા આવે અને કે પૂછે કે ભાઈ આ કરવા લાયક છે. આ સ્ટ્રક્ચર જે છે લોકોએ પણ ઘણા વખાણ કર્યા કે ભાઈ આવું પહેલી વાર જોયું છે, આવું અમારા ઘરમાં પણ કરવા લાયક હતું. તો ઘણા લોકોએ એ વસ્તુ જોઈ, નિરખી અને લોકોને કરવાનું મન થયું. તો અમારા ઘરમાં અમને પોતાની મજા આવી જ છે, પણ સાથે સાથે જેટલા લોકો જોવા આવ્યા છે એ લોકોને પણ બહુ જ ગમ્યું છે. તો ખુશ છીએ. મુંબઈથી અમારું અપડાઉન આવવાનું થાય એટલે લગભગ જેટલી વાર અહીંયા રહેવાનું થાય, જેટલી વાર લોકો સાથે વાત કરવાનું થાય, અમે કંઈ ઉપર જે થયું હોય કે વસ્તુ આ એડ કરવી છે, આ વસ્તુ કરવી છે, કે આ વસ્તુ નથી કરી, આ વસ્તુ કાઢી નાખો, આ વસ્તુ લગાવો, તો ક્યારે પણ એમના મોઢા ઉપર આમ ના કે નથી કરવી કે લેટ ગો કરીએ, શું કહેવાય ડીલે કરીએ, એવું ક્યારે પણ એમના મોઢા ઉપર જોવા નથી મળ્યું. જેવું અમને કહી દઈએ તરત જ એ લોકો શાસનભાઈ થઈ જશે, ચિંતા નહીં કરતા. એટલે બધા લેબર્સ પણ બહુ સારા હતા અને એકદમ જ આપણે કહીએ અને વાત માની લે એવા હતા. તો એ લોકોથી પણ બહુ ખુશ. હું પહેલેથી મને મારો રૂમ બહુ ગમે. એટલે હું બહાર જઉં કે ન જઉં, ફરવા જાઉં કે ન જઉં, મને મારા રૂમથી બહુ પ્રેમ છે. એટલે મને મારો બેસ્ટ રૂમ જ લાગે છે. તે મારું સ્ટડી ટેબલ પણ છે. મારે કંઈક લખવું હોય, વાંચવું હોય, સ્ટડી ટેબલ મારું ફેવરેટ છે. અને મારો રૂમ
મને બહુ ફેવરેટ લાગી રહ્યો છે. બાકી ઘર તો સારું જ છે જ, બટ માય રૂમ ઇઝ